સમાચારમાં સૌપ્રથમ વાત અમરેલીની તો અમરેલીમાં ધારાસભ્યને બદનામ કરવાના કાંડમાં હવે તપાસનો ધમધમાટ। ફર્જી લેટરથી કૌશિક વેકરિયાને બદનામ કરવાના કાંડથી ભૂકંપ। મુખ્ય આરોપી મનીષ વકાસિયાની ઓફિસે પહોંચી પોલીસ। આરોપી મનીષ વકાસિયાને સાથે રાખી પોલીસની તપાસ। પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાના કાર્યાલયની બાજુમાં જ ઓફિસ છે। અમરેલી ભાજપમાં મોટી બંચકટના પણ સંકેત। ધારાસભ્યને બદનામ કરવાના કાંડમાં મોટા પર્દાફાશ થવાની શક્યતા। ફર્જી લેટરથી કૌશિક વેકરિયાને બદનામ કરવાના કાંડથી હવે ભૂકંપ જોવા મળી રહ્યો છે। ફર્જી લેટર કાંડમાં મોટા માથાની સંડોવણીની પણ શક્યતા। કૌશિક વેકરિયા વિરુદ્ધ મોટું રાજકીય ષડયંત્રના ધડાકાના પણ એંધાણ છે। પકડાયેલા 4 આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે। દિગ્ગજ નેતાઓનું કનેક્શન ફર્જી લેટર કાંડમાં પણ સામે આવે તેવી ચર્ચા છે। અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાનો જે લેટર પેડ છે તે બનાવટી લેટર પેડ બનાવવામાં આવ્યો હતો અને ત્યારે એ બનાવટી લેટર પેડમાં અમરેલીના જે ધારાસભ્ય છે કૌશિક વેકરિયા તેમની ઉપર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા અને લેટર પેડ જે છે તે પ્રદેશ સુધી મોકલવામાં આવ્યો હતો। ત્યારે આજે બનાવટી લેટર પેડને લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। હાલ અત્યારે ગઈકાલે જોકે પોલીસે 4 જેટલા આરોપીને પકડી પાડ્યા છે ને હાલ અત્યારે જે સ્થળ પર લેટર પેડ બનાવવામાં આવ્યું હતું તે દિશામાં હાલ અત્યારે પોલીસ પહોંચી છે અને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાની કાર્યાલયની બાજુમાં જ આ જે મનીષ વકાસિયાની જે ઓફિસ છે ત્યાં આ લેટર પેડ બનાવવામાં આવ્યો હોવાનું અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે ને હાલ અત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ પોલીસ દ્વારા હાલ અત્યારે 4 આરોપીને મનીષ વકાસિયાની જે ઓફિસ છે ત્યાં લઈને આવવામાં આવ્યા છે। હાલ અત્યારે પંચનામું ચાલી રહ્યું છે એટલે જે બનાવટી લેટર પેડ લઈ જે બનાવવામાં આવ્યું હતું તેને લઈ અને ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે। ગઈકાલે પણ અમરેલીના તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો CR પાટીલ સુધી આ રજૂઆત કરવા ગયા હતા। ત્યારે આ જે આરોપી છે મનીષ વકાસિયા તેઓ પૂર્વ ભાજપનો હોદ્દેદાર રહી ચુક્યો છે ને એમની સાથે જે એક વ્યક્તિ છે એ જસવંતગઢનો સરપંચ છે તેમજ અન્ય 2 વ્યક્તિ જે છે તેમને ચારેયને હાલ અત્યારે પંચનામું કરવા પોલીસ અત્યારે જે એમની ઓફિસ છે ત્યાં લઈને આવી રહી છે। હરેશ કુમાર, ABP અસ્મિતા, અમરેલી।